નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે મહાનગરપાલિકા એવા વડોદરા શહેરની કે વડોદરા શહેરમાં એક દિવસ અગાઉ ગાંધીનગર 140 કિલોમીટર દૂરની જે એસએમસીની ટીમ છે એ એસએમસીની ટીમે વડોદરા શહેરના સમા વિસ્તારમાં અડધી રાતે સમા વિસ્તારના જે પોલીસ છે એ પોલીસની કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી હતી ને આ જે ખલેલ પાડવાનું કારણ હતું તે 130 થી 40 કિલોમીટર દૂરથી એસએમસીની પોલીસની ટીમ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવે છે। બુટલેગરને ત્યાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉપાડે છે। તેની સાથે સાથે આ દારૂનો જથ્થો સમા વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે તેમાં લઈને પહોંચે છે અને આ જે કુંભકર્ણની ઊંઘમાં ઊંઘી રહેલા જે પોલીસના જવાનો છે એ જવાનોની ઊંઘના બખ્ખે બખ્ખા બોલાવે છે। આ એસએમસીની ટીમે ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂનો જે જથ્થો પકડ્યો એ જથ્થો ફક્ત ને ફક્ત સમા વિસ્તારમાં જ નહીં પરંતુ બરોડાના અનેકો વિસ્તાર એવા છે કે જ્યાં ઠેર ઠેર વારંવાર એસએમસીની ટીમ રેડ કરે છે। રેડ કર્યા બાદ તરત જ એ દારૂના વેપલાઓ ફરી ત્યાં ચાલુ થઈ જતા હોય છે। થોડા સમય અગાઉ પહેલા છાણીમાં રેડ થઈ હતી, એના બાદ વાઘોડિયામાં પણ આવી જ રીતે રેડ થઈ અને હવે સમા વિસ્તારમાં પણ રેડ થઈ હતી। છતાં આજે વડોદરા શહેરના જે અધિકારીઓ છે, પોલીસના જવાનો છે, એ જવાનોને કોઈ પણ ફરક પડતો નથી। દારૂનો વેપલો એમને ચલાવવો જ છે, એમને બધી જાણ જ હોય છે, છતાં પણ અજાણ હોવાની ક્યાંક ને ક્યાંક એ લોકો સ્વાંગ રચતા હોય છે। એના કારણે જે સમાજમાં જે દૂષણ ફેલાયું છે એ દૂષણના લીધે કેટલીક મહિલાઓ, કેટલીક દીકરીઓ અને કેટલીક બહેનો વિધવાઓ બની છે। છતાં પણ આજે સમાજનું દૂષણ છે, જે અંગ્રેજી દારૂનો, વિદેશી શરાબનો જે વેપલો કરવાનો વેપાર છે એ વેપાર ઓછો થવાને બદલે, બંધ થવાને બદલે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે। જેના કારણે એસએમસીની ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે ને વારે ઘડીએ વડોદરામાં આવી જો રેડ પડતી હોય ને એસએમસીને આટલો મોટો જથ્થાનું પ્રમાણ મળતું હોય તો શું સ્થાનિક પોલીસ આ જે દારૂના વેપલા કરતા જે વેપારીઓ છે, જે બુટલેકરો છે, શું તેમનાથી અજાણ હશે કે જાણી જોઈને તેઓ આંખ ખડા કાન કરે છે? એ વિચારવા જેવું છે। એસએમસીની ટીમે સમા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડ્યો, બુટલેકરની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવો જોઈએ આગળ વિડીયોમાં કે આજે દારૂનો જે જથ્થો પકડાયો તેમાં કયા પ્રકારનો માલ હતો ને કેટલી મોંઘા બ્રાન્ડની જે બોટલો હતી એ બોટલો લઈને એસએમસીની ટીમ સમા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પહોંચી હતી।